પાછા વળ્યા. દુબઈ ગગનચુંબી ઇમારતોનું એક શાનદાર શહેર છે. દુબઈના દરેક ખૂણામાં વિશ્વસ્તરીય આકર્ષણ અને અનુભવ છે. તેની પ્રતિષ્ઠિત ક્ષિતિજ રેખાના કેન્દ્રમાં દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા છે અને જે શહેરનું મનમોહક અને મનોરમ્ય દ્રશ્ય પ્રદાન કરે છે. સંસ્કૃતિનો સ્વાદ માણવા માટે અલ ફહીદી ઐતિહાસિક જિલ્લો જે દુબઈના ભૂતકાળની ઝલક આપે છે. જ્યાં પામ જુમેરા એક કૃત્રિમ પામ આકારનો ટાપુ એન્જિનિયરિંગનો અજાયબ અને વૈભવી રિસોર્ટ્સનું ઘર છે. અન્વેષણ કરવા માટે ઘણા અજાયબીઓ સાથે તમે ચોક્કસપણે સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈના રાજ્યનો ભાગ બનવા માંગશો તો શા માટે દુબઈ ગોલ્ડન વિઝા માટે અરજી ન કરો? નમસ્કાર, વીટીવી ન્યૂઝના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. દુબઈ માટે ગોલ્ડન વિઝા યુએઈ સરકાર દ્વારા ઓફર કરવામાં આવી અને એક ખાસ આ તક છે અને તે લાયક લોકોને લાંબા સમય સુધી દુબઈમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે. ભલે તમે રોકાણકાર હોવ, વ્યાવસાયિક માલિક હોવ, કુશળ કાર્યકર હોવ, વિદ્યાર્થી અથવા તો નિવૃત્ત હોવ, આ કાર્યક્રમ ગોલ્ડન ટિકિટ જેવો છે. હવે આનો અર્થ એ છે કે તમારે દુબઈ તરફથી કોઈની સહાયની જરૂર નથી. જે 2025ની નવી આ નીતિ આવી, જે આ ગતિશીલ અને કોસ્મોપોલિટન શહેરમાં રહેવાનું આયોજન કરનારાઓ માટે એક મહત્વપૂર્ણ ઉત્તમ તક છે. ત્યારે સૌથી પહેલા એ જાણીશું કે ગોલ્ડન વિઝા નીતિ છે શું, કેવી રીતે ભારતીયોને તેનો લાભ થશે, યુએઈ ગોલ્ડન વિઝા માટે કોણ અરજી કરી શકે છે, તેના માટે કયા કયા દસ્તાવેજ ખાસ તો એ લાગુ પડતા હોય છે. આ તમામ બાબતે આજના વિશ્લેષણમાં આપણે જાણકારી મેળવીશું. હવે સૌથી પહેલા આ યુએઈ ગોલ્ડન વિઝા નીતિ 2025 છે શું એ સૌથી પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. તો ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ. ગોલ્ડન વિઝા હવે લાંબા ગાળાનો રહેઠાણ કાર્યક્રમ. લાંબા સમય માટે દુબઈમાં રહેવું છે તો આ ગોલ્ડન વિઝા અંતર્ગત તમે એપ્લાય કરો છો તો લાંબા સમય માટે તમે દુબઈમાં રહી શકો છો. લાયક વ્યક્તિઓને પરંપરાગત રોજગાર આધારિત વિઝાની જરૂર નહીં. તો અમુક પ્રકારના જે વિઝા હોય છે, અમુક પ્રકારના ખાસ તો દસ્તાવેજો હોય છે, દસ્તાવેજોની જરૂર નહીં પડે. સાથે સ્પોન્સરશિપ આધારિત વિઝાની પણ હવે જરૂર નહીં પડે. માની લો કોઈ દુબઈ તમારું કોઈ રહે છે અંગત અને તેના તરફથી કોઈ સ્પોન્સરશિપ આપવામાં આવે છે કે કોઈ કંપની છે એના તરફથી સ્પોન્સરશિપ આપે છે તો એ પણ અહીંયા જરૂર નહીં રહે. સામાન્ય રીતે 10 વર્ષ માટે આ યુએઈનો આ ગોલ્ડન વિઝા એ મળતા હોય છે યુએઈના 10 વર્ષ માટે. ત્યારે આજે 2025ની જે નવી નીતિ આવી છે તેના કારણે કરોડો ભારતીયોમાં ઉત્સાહ એ વધી ગયો છે. હવે જ્યાં સુધી વિઝા ધારક શરતો પૂર્ણ કરે ત્યાં સુધી રહેવાની પરવાનગી એ આપવામાં આવી છે. આગળ આપણે એ પણ ચર્ચા કરીશું કે કઈ કઈ શરતો એ રાખવામાં આવી છે. સાથે મહત્વપૂર્ણ બાબત આ ગોલ્ડન વિઝા યુએઈ જે જાહેરાત કરી છે એ અંતર્ગત હવે શરતો તો પૂર્ણ કરવાની જ છે પણ સાથે સાથે નોમિનેશનથી આ વિઝા આપવામાં આવશે તેવો પણ એક પ્રાવધાન એ રાખવામાં આવ્યું છે. અને સાથે સાથે આ કાર્યક્રમ જાહેર થયો તરત જ લોકોમાં એક ઉત્સાહનો એ માહોલ એ ઉભો થયો છે. સાથે મોટા રોકાણને આધારે નક્કી નહીં થાય. પહેલા એવું હતું કે મોટા રોકાણ તમારે બતાવવું પડે, તમારે ફંડિંગ કેટલું કરવાનું છે તમારે બતાવવું પડે તો તમને એ વિઝા અંતર્ગત તમને ત્યાં રહેવાનો અધિકાર મળે. હવે અરજી ફી 1 લાખ એઈડી એટલે કે 23.3 લાખ રૂપિયા હશે. એટલે કે 23.3 લાખ રૂપિયા તમે આપો છો તો યુએઈ ગોલ્ડન વિઝા તમને મળી જશે. આ સીધી અને સટ એ વાત છે. આ અરજી ફી છે 23.3 લાખ અને એ તમે ભરો છો તો આ તમને વિઝા એ ગોલ્ડન વિઝા તમને મળશે. જ્યાં 2025 અંતર્ગત જે સુધારો કરવામાં આવ્યો છે. આ પહેલા ફી વધારે હતી, હવે ફીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. હવે જેવો આ કાર્યક્રમ જાહેર થયો તરત જ કરોડો ભારતીયોના સ્વપ્ન સાકાર થઈ રહ્યા હોય એ રીતે લોકોના મનમાં ત્યાં વસવાના અરમાન જાગી ઉઠ્યા છે. અગાઉ મિલકતમાં રોકાણ ઓછામાં ઓછું 20 લાખ એઈડી એટલે કે લગભગ 4.66 કરોડ રૂપિયા હોવું જરૂરી હતું. સાથે પ્રથમ 3 મહિનામાં 5000 થી પણ વધુ ભારતીયો અરજી કરે તેવી અપેક્ષા પણ સેવાઈ રહી છે. લોકો અત્યારથી જે પ્લાનિંગમાં લાગી ગયા છે કે દુબઈમાં સેટ થવું છે. ત્યારે આ પાયલોટ પ્રોજેક્ટનો કયા દેશને લાભ મળવાનો છે? સૌથી પહેલા
એ જાણી લઈએ કયા કયા દેશોની એ પસંદગી કરવામાં આવી છે. તો એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કયા દેશોની પસંદગી. તો પ્રારંભિક આ ચરણ છે ને, પ્રારંભિક ચરણમાં જે રિવાઇઝ કરવામાં આવ્યું 2025ની જે નીતિ એ પ્રમાણે ભારત અને બાંગ્લાદેશની સૌથી પહેલા પાયલોટ પ્રોજેક્ટમાં તેની પસંદગી કરવામાં આવી છે. આ બંને દેશો રહેશે. આ બંને દેશોના નાગરિકોને તેનો લાભ મળશે. સાથે યુએઈ સરકારના નિર્ણયથી ભારતીયોમાં ઉત્સાહ વધી ગયો છે. સોશિયલ મીડિયા સાઇટ્સ, એક્સ એકાઉન્ટ્સ ઉપર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને સાથે સાથે માહિતી મેળવવા માટે પણ પ્રશ્નો કરી રહ્યા છે. સાથે ભારતમાં આ યોજના લાગુ કરવા એક કન્સલ્ટન્સીને કામ સોંપવામાં આવ્યું છે. એક કન્સલ્ટન્સી છે અને એ કન્સલ્ટન્સીને કામ સોંપવામાં આવ્યું છે કે ભારતમાં આ યોજના કેવી રીતે લાગુ કરવાની છે અને કેવી રીતે તેની માહિતી પહોંચાડવાની છે. સાથે એ કંપની એ કન્સલ્ટન્સી કઈ રાયત ગ્રુપ નામની યુએઈ બેઝડ એ કન્સલ્ટન્સી છે જેને આખી જે ગોલ્ડન વિઝાની જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની જવાબદારી આ રાયત ગ્રુપ નામની જે યુએઈ બેઝડ એ કન્સલ્ટન્સી છે તેને આપવામાં આવી છે. ગ્રુપના એમડી અનુસાર ભારતીયો માટે આ સોનેરી તક છે. તેમનું એક નિવેદન પણ સામે આવ્યું છે. એ રાયત ગ્રુપ અને રાયત ગ્રુપના એમડી જે કન્સલ્ટન્સી જેને ભારતમાં કામ સોંપવામાં આવ્યું છે તેમનું આ નિવેદન છે કે ભારતીયો માટે સોનેરી તક. યુએઈ ગોલ્ડન વિઝાની જાહેરાતથી ભારતીયોમાં ઉત્સાહ આસમાને પહોંચી ગયો છે. ત્યારે યુએઈ ગોલ્ડન વિઝાથી કેવા લાભની પ્રાપ્તિ વિઝા ધારકોને મળી શકે છે તો એ પણ અહીંયા જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે. તો સૌથી પહેલા એ ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ. યુએઈ ગોલ્ડન વિઝા લાભ લાંબા ગાળાનું રહેઠાણ છે. હવે ગ્રુપના એમડી અનુસાર ભારતીયો માટે આ સોનેરી તક છે અને લાંબા ગાળા માટે રહેઠાણના એ અવસરો આ વિઝા અંતર્ગત ઊભા થાય છે. સામાન્ય રીતે 5 કે 10 વર્ષની એ અવધિ રહેશે. હવે અલગ અલગ ટર્મ્સ કન્ડિશન પણ એ રાખવામાં આવ્યા છે એના નિયમો અનુસાર અને એ અનુસાર 5 અથવા તો 10 વર્ષ, વધુમાં વધુ 10 વર્ષ. હવે અલગ વર્ક પરમિટ કે રોજગાર કરારની જરૂર વગર કામ કરવાનો અધિકાર આ જે વિઝા પ્રોસિજર છે તેનો એ અધિકાર આપે છે. અલગ વર્ક પરમિટ રહેશે અને રોજગાર કરારની કોઈ પણ જરૂર એ રહેશે નહીં. સાથે વ્યવસાયિકો અને ઉદ્યોગ સાહસિકો માટે આકર્ષક સુગમતા પણ આ જે ગોલ્ડન વિઝા છે તે નીતિમાં એ સુગમતા આપવામાં આવી છે જેના કારણે ઘણી બધી સરળતા રહેવાની છે. સાથે અમીરાતી સ્પોન્સર કે સ્થાનિક નોકરીદાતાની જરૂર નહીં રહે. આ પહેલા એવું હતું કે લોકલ જે સ્પોન્સર હોય ત્યાંના જે અમીરાતી સ્પોન્સર હોય તે સ્પોન્સર લેટર ખાસ તો જે એપ્લાય કરે છે એ એપ્લાય કરવા વાળાને એ રહેતો હતો પણ હવે એની કોઈ જરૂર નહીં રહે કારણ કે હવે આ ગોલ્ડન વિઝા નીતિ 2025માં સુધારો કરવામાં આવ્યો છે જેના કારણે અમીરાતી સ્પોન્સર કે સ્થાનિક નોકરીયાતોની એ જરૂર નહીં રહે. સાથે સ્પોન્સરશીપની જરૂર નથી. વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવનમાં વધુ સ્વાયત્તતા આવશે અને સ્વતંત્રતા આવશે. જે પહેલા એક બંધાયેલું એક અનુભવ ત્યાંના લોકો અહીંના લોકો કરી રહ્યા હતા, જે લોકો ત્યાં તેમને રહેવું છે તો તે માટે એ લોકોને ખૂબ મોટો ફાયદો થશે. સાથે યુએઈના નાગરિકો જેવા જ સ્તરે આરોગ્ય સંભાળ જે યુએઈના નાગરિકોને જે લેવલની આરોગ્ય સંભાળ તેમને મળે છે એ જ પ્રકારની સુવિધાઓ હવે આ વિઝા ધારકોને મળશે જેને ગોલ્ડન વિઝા ધારકો કહેવામાં આવે છે. હવે શિક્ષણ સહિત વિવિધ સરકારી સેવાઓનો પણ તેઓ ઉપયોગ કરી શકશે. જે યુએઈના નાગરિકો જે ઉપયોગ કરી રહ્યા છે એ જ ઉપયોગ આ વિઝા ધારકો કરી શકશે. શિક્ષણમાં પણ તેમને સુગમતા રહેશે અને સાથે સાથે રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોને જે બિઝનેસમેન છે તેમના વ્યવસાયો સ્થાપવાની આ ઉત્તમ તક એ યુએઈ ગોલ્ડન વિઝા નીતિ 2025 અંતર્ગત આપવામાં આવી છે. એટલે ખૂબ સુગમતા એ રોકાણકારોને પણ રહેવાની છે, બિઝનેસમેનોને પણ રહેવાની છે અને સાથે ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને સમર્થન આ જે ગોલ્ડન વિઝા નીતિ 2025 છે એ વધુ સમર્થન આપી રહી છે, વધુ સુગમતા આપી રહી છે. સાથે યુએઈ અનુકૂળ કર વાતાવરણ માટે ખૂબ જાણીતું છે. આ કર લાભો યુએઈ ગોલ્ડન વિઝા લાભ અને તેમાં પણ કર લાભો, ખાસ તો યુએઈ તેના કર લાભ માટે પણ ટેક્સ બેનિફિટ્સ માટે પણ ખૂબ જાણીતું છે. તો યુએઈમાં કોઈ વ્યક્તિગત આવકવેરો અથવા તો મૂડી લાભ કર નથી. કોઈ એવો ટેક્સ ત્યાં આપવામાં આવતો નથી, એ દેવામાં નથી આવતો. ત્યારે આ ખૂબ મોટો ફાયદો જે આ વિઝા ધારકો છે તેમને મળશે અને સાથે ગોલ્ડન વિઝા ધારકો કર લાભોનો લાભ લઈ શકશે. કારણ કે પેરેલલ યુએઈના નાગરિકોને જે સગવડતાઓ મળે છે
તે જ સગવડતાઓ આ જે વિઝા ધારકો છે તેમને પણ મળવાની છે, સાથે જે સંભવિત રીતે નોંધપાત્ર નાણાકીય જે બચતમાં એ પરિણમી શકે છે. જે પહેલા ટેક્સ ચૂકવવો પડતો હતો એ ટેક્સ હવે ચૂકવવો નહીં પડે, કારણ કે આ ગોલ્ડન વિઝામાં ટર્મ્સ કન્ડિશન ચેન્જ કરવામાં આવ્યા છે. હવે ગોલ્ડન વિઝાએ રિયલ એસ્ટેટ રોકાણકારોને પણ ખાસ તો આકર્ષ્યા છે. રિયલ એસ્ટેટનું ખૂબ મોટું ત્યાં દુબઈમાં એ માર્કેટ, અને તે લોકો પણ ખાસ તો હવે આકર્ષાશે. એટલે આગામી સમયમાં એ પણ આપણને ખાસ તો જોવા મળશે. અને દુબઈના પ્રોપર્ટી માર્કેટ અને અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરવાની મંજૂરી આપે છે ગોલ્ડન વિઝા. યુએઈ ગોલ્ડન વિઝા 2025 જે નવી નીતિ દાખલ કરવામાં આવી છે, સાથે જેનાથી મૂડી વૃદ્ધિ અને ભાડાની આવક માટે નવા એ માર્ગો ખોલશે, નવા એ દ્વાર ખોલી રાખશે કે જેના કારણે વિકાસનો વેગ એ વધુ મજબૂત બનશે. સાથે બાળકોને યુએઈ શાળાઓ અને યુનિવર્સિટીઓમાં નોંધણી કરાવી શકશે. ખાસ કરીને શિક્ષણની પણ સમાંતર તકો એ પ્રોવાઈડ કરે છે, તેના કારણે સીધો જ લાભ એ મળશે જે વિઝા ધારકો છે તેમના બાળકોને, જેનાથી તેમને ઉચ્ચ ગુણવત્તાવાળી શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મળે છે. એટલે યુએઈના નાગરિકો જે શિક્ષણનો લાભ લઈ રહ્યા છે એ જ શિક્ષણનો લાભ હવે આ ગોલ્ડન વિઝા ધારકો છે તેમના બાળકો પણ લઈ શકશે. સાથે આશ્રિતો માટે રહેઠાણ, એટલે કે તેમના પછી જે વિઝા ધારક છે તેમના પત્ની અને બાળકોને પણ વિઝાના લાભ મળશે. જે વિઝા ધારકને લાભ મળે છે એ તમામ લાભ તેમના પત્ની અને બાળકોને પણ એ લાભ તેમને મળશે. એટલે ખાસ તો કાર્ય વિશેષાધિકારો જોયા, વિઝાના લાભ જોયા, સાથે સેવાઓની એક્સેસ જોઈ, વ્યાવસાયિક તકો પણ ઊભી થવાની છે. તો આ બધા ફાયદા ખાસ તો એ રહેવાના છે. શિક્ષણની સમાંતર તકો પણ ઊભી થશે. એટલે આ જે લાભો છે એ યુએઈના ગોલ્ડન વિઝા ધારકોને મળશે. યુએઈ ગોલ્ડન વિઝાના ખાસ ફાયદા છે જે વ્યક્તિઓને યુએઈમાં રહેવા, કામ કરવા, અભ્યાસ કરવા સક્ષમ બનાવે છે. બિઝનેસ વિઝા બિઝનેસ માલિકો માટે ગોલ્ડન વિઝા સિસ્ટમ હેઠળ પણ આવે છે, અને વિઝા મેળવીને તમે 6 મહિનાના સમયગાળા માટે બહુવિધ પ્રવેશ ધોરણે અથવા તો 5 કે 10 વર્ષ માટે માન્ય લાંબા ગાળાના જે નવીનીકરણીય નિવાસ વિઝા છે જેને દુબઈમાં પ્રવેશ કરી શકો છો. વધુમાં વ્યક્તિ તેના પરિવારને સભ્યોને સ્પોન્સર કરી શકે છે. ત્યારે કોણ યુએઈ ગોલ્ડન વિઝા માટે અરજી કરી શકે છે એ પણ અહીંયા જાણવું એટલું જ જરૂરી છે. તો એ પણ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ કે કોણ અરજી કરી શકે છે. તો ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા ઇન્વેસ્ટર્સ જે રોકાણકારો છે, રોકાણકારોને સ્પોન્સર વિના 10 વર્ષ માટે ગોલ્ડન વિઝા મળશે. આ પહેલા સિસ્ટમ કેવી હતી? આ પહેલા સિસ્ટમ એવી હતી કે કોઈ સ્પોન્સર ત્યાં જોઈએ તો જ તેઓ રોકાણ એ ક્ષેત્રમાં કરી શકે ત્યાં યુએઈમાં. હવે યુએઈમાં માન્ય રોકાણ ભંડોળ તરફથી પત્ર સબમિટ કરવો આવશ્યક છે. એટલે કે યુએઈમાં જે કોઈ કંપની છે તેને રોકાણની જરૂરિયાત છે, ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે, તો તેના લેટર પેડ ઉપર એ લખાવવાનું રહેશે. સાથે એ પણ જણાવવું આવશ્યક કે રોકાણકારે 2 મિલિયન દિરહામ જમા કરાવ્યા છે તો જ તેમને આ લાભ મળશે. રોકાણકારોને ગોલ્ડન વિઝા નીતિનો તેમને લાભ મળશે. અમુક જે ટર્મ્સ કન્ડિશન છે ફૂલફિલ કરવા પડશે. સાથે માન્ય ઔદ્યોગિક વાણિજ્યિક લાયસન્સ અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન સબમિટ કરી શકો છો. કોઈ કંપની સાથે ચર્ચા થઈ છે, રોકાણ કરવાનું છે અને તેની સાથેના બધા જ નિયમો એ લેટર પેડ ઉપર તમારે શેર કરવાના રહેશે સરકારને. સાથે રોકાણકારની મૂડી 2 મિલિયન દિરહામથી ઓછી ન હોય તેનું ખાસ એ ધ્યાન રાખવામાં આવશે, અને ખાસ કરીને એના ફાઇનાન્શિયલ કન્ડિશનને પણ એ જોવામાં આવશે, જેના કારણે રોકાણકારોને ફાયદો થશે. હવે ફેડરલ ટેક્સ ઓથોરિટી તરફથી એક પત્ર સબમિટ કરવો એ આવશ્યક છે કે જેમાં રોકાણકારોને એ છૂટછાટ આપવામાં આવે છે અને રોકાણકારોને ખાસ તો એ તક આપવામાં આવે છે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની. તો આ સૌથી મહત્વનો એ પાસું છે કે ભાઈ રોકાણકારો છે તેઓ પણ હવે અરજી કરી શકશે. રોકાણકાર વાર્ષિક 2,50,000 એડી કરતા ઓછા સરકારને નથી ચૂકવતા ને, આ વસ્તુનું ખાસ એ ધ્યાન રાખવાનું રહેશે. આ જે કન્ડિશન છે એ કન્ડિશનને ધ્યાને રાખીને એ રોકાણકાર ત્યાં અરજી કરી શકે છે. હવે તમારી પાસે આર્થિક પ્રોજેક્ટ હોય તો 5 વર્ષ માટે તમને ગોલ્ડન વિઝા મળે છે. ખાસ તો ઉદ્યોગ સાહસિકો માટે, જે લોકો અહીંયા બિઝનેસ છે ને ત્યાં યુએઈમાં તેમને બિઝનેસ ડેવલપ કરવો છે તો તેના માટે આ ખાસ વસ્તુ છે. યુએઈમાં ઓડિટરે જાહેર કરવું પડે કે પ્રોજેક્ટનું મૂલ્ય એ 5 લાખ એડી કરતા ઓછું નથી તો જ તેમને આ
જે વિઝા છે તે ગોલ્ડન વિઝા તેમને મળી શકશે. સાથે તમારો પ્રોજેક્ટ ટેકનોલોજીકલ અથવા તો ભવિષ્યવાદી પ્રકૃતિનો છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવશે. તો જ એ બિઝનેસમેનને ત્યાં તેમને વિઝા મળશે અને તેઓ બિઝનેસ સેટઅપ કરી શકશે. મહત્વપૂર્ણ છે જે જોખમ અને નવીનતા પર આધારિત છે જે કોઈ પણ એ પ્રોજેક્ટ છે તેના જોખમો પણ એ જોવામાં આવશે અને સાથે સાથે નવું શું એ યુએઈમાં આવી રહ્યું છે, નવી ટેકનોલોજી કઈ આવી રહી છે તેના આધારિત આ આખી પ્રક્રિયા રહેશે. હવે ચોક્કસ કુશળતા ધરાવતા વ્યાવસાયિકો પણ એ અરજી કરી શકે છે. હવે આ જે ચોક્કસ કુશળતા ધરાવતા વ્યવસાયિકો જે બિઝનેસમેન છે તેમની ખાસ એક ખૂબી છે, તો એવા બિઝનેસમેનો પણ કુશળ વ્યવસાયિકો પણ અરજી કરી શકે છે. સાથે કયા બિંદુ જોવામાં આવશે તો દુબઈના વિકાસમાં યોગદાન આપનારાઓનો પણ સમાવેશ કરવામાં એ આવશે કે ભાઈ દુબઈના ડેવલપમેન્ટમાં કેટલો ફાળો એ કુશળ વ્યવસાયિક આપી શકે છે એનું પણ ધ્યાન રાખવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે વિજ્ઞાન, ટેકનોલોજી, કલા અને સંસ્કૃતિમાં જેમનું યોગદાન છે તો એવા લોકો પણ આ જે ગોલ્ડન વિઝા નીતિ છે તે અંતર્ગત તેઓ પણ અરજી કરી શકે છે જેઓ કુશળ વ્યવસાયિકો છે. સાથે વિવિધ ક્ષેત્રોમાં અત્યંત કુશળ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ પણ આ અંતર્ગત વિઝા અરજી ગોલ્ડન વિઝા અંતર્ગત તેઓ અરજી કરી શકે છે અને તેમને પણ એ મળવા પાત્ર છે. સાથે જ મહત્વપૂર્ણ બિંદુ એ છે કે અલગ અલગ કેટેગરી કે જેમાં તેમને આ અરજી કરી શકે છે, એપ્લાય કરી શકે છે. હવે જે લોકો હોશિયાર વિદ્યાર્થીઓ છે, ઉત્કૃષ્ટ જેઓ વિદ્યાર્થીઓ છે અને ઉત્કૃષ્ટ વિશેષ પ્રતિભાઓ છે, દુબઈમાં માન્ય યુનિવર્સિટીઓ દ્વારા સ્વીકારવામાં આવેલા વિદ્યાર્થીઓ કે જે દુબઈની માન્ય યુનિવર્સિટી છે અને તેઓ એ ભારતીય વિદ્યાર્થીઓને એ ઓફર કરી રહ્યા છે કે તમે અહીંયા આવી શકો છો અને ભણી શકો છો, તો તેવા વિદ્યાર્થીઓને પણ વિઝા મળશે. અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સ્વીકારવામાં આવેલા અપવાદરૂપ વિદ્યાર્થીઓ તે પણ મળવા પાત્ર, તેમને પણ આ વિઝા મળવા પાત્ર છે. સાથે નિવૃત્તિની પણ વાત કરી લઈએ તો નાણાકીય સ્થિરતાના ચોક્કસ સ્તર સાથે અમુક ચોક્કસ માપદંડ એ બતાવવાના રહેશે અને માપદંડના આધારે એ નિવૃત્ત વ્યક્તિઓ ત્યાં રહી શકશે 5 કે 10 વર્ષ માટે. 5 વર્ષ માટે ગોલ્ડન વિઝા આપવામાં આવશે. એટલે કે જે રિયલ એસ્ટેટ રોકાણકારો છે, જેમને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું છે બાંધકામ ક્ષેત્રમાં, તો તેમના માટે આ ગોલ્ડન વિઝા અંતર્ગત 5 વર્ષ માટેની અવધિ રહેશે અને જમીન વિભાગ તરફથી એક પત્ર આપવો એ આવશ્યક રહેશે. ત્યાંના સરકારી વિભાગ તરફથી એક પત્ર આપશે અને તેમાં એ ટર્મ્સ કન્ડિશન એ બધી જ વસ્તુઓ દર્શાવવાની રહેશે અને સાથે તમારી પાસે 2 મિલિયન એડી કરતા ઓછી ન હોય તેવી એક અથવા વધુ મિલકતો હોવી અહીંયા જરૂરી છે. જો આ કન્ડિશન તમે ફૂલફિલ કરો છો તો તમને આ વિઝા મળી શકે છે. એટલે કે ગોલ્ડન વિઝા નીતિ 2025 અંતર્ગત તમે પણ આ વિઝા લઈ શકો છો. જો તમે સક્ષમ સ્થાનિક સંસ્થા દ્વારા માન્ય બેંકમાંથી લોન લઈને મિલકત ખરીદી હોય તો એ પણ તમારે બતાવવાનું રહેશે અને આ બતાવાયું હશે તો તમને ત્યાંની એ વિઝા તમને મળશે. અને યુએઈના આરોગ્ય અને નિવારણ મંત્રાલય તરફથી મંજૂરી પત્ર, જે ઉત્કૃષ્ટ વિશેષ કોઈ વ્યક્તિત્વ છે, કોઈ પ્રતિભા છે, તો આરોગ્ય અને નિવારણ મંત્રાલય યુએનું તેમના તરફથી મંજૂરી પત્ર હોવો એ ખાસ જરૂરી છે. અને અમીરાત વૈજ્ઞાનિક પરિષદ તરફથી ભલામણ પત્ર, કોઈ સાયન્ટિસ્ટ છે તો એ સાયન્ટિસ્ટને પણ અમીરાત વૈજ્ઞાનિક પરિષદ તરફથી કોઈ ભલામણનો પત્ર તેમનો હોવો જરૂરી છે તો તેમને તેનો સીધો લાભ મળી શકે છે. હવે જો તમે નીચેની આવશ્યકતાઓ પૂર્ણ કરો છો તો તમને 10 વર્ષ માટે ગોલ્ડન વિઝા પ્રાપ્ત થશે. ત્યારે શું હવે ભારતીય દુબઈ ગોલ્ડન વિઝા માટે પાત્રતા ધરાવે છે? ત્યારે તેનો જવાબ છે હા. યુએ ગોલ્ડન વિઝા નીતિના માપદંડો પૂર્ણ કરે છે તો ચોક્કસથી ભારતીય યુએના ગોલ્ડન વિઝા મેળવી શકે છે. ત્યારે આ ખાસ પ્રકારના વિઝા મેળવવા માટે કયા કયા દસ્તાવેજ હોવા જરૂરી છે તો એ જાણવા પણ એટલા જ જરૂરી છે. ઓગમેન્ટેડ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ કયા કયા દસ્તાવેજો એ લાગુ પડે. તો પાસપોર્ટની સ્પષ્ટ નકલો હોવી એ ખૂબ જરૂરી છે તો તમને આ જે ગોલ્ડન વિઝા છે તે તમને મળી શકે છે. હવે એ પાસપોર્ટમાં જેમાં સ્ટેમ્પ અને વિઝાના બધા જ જે પેજીસ છે, પાનાઓ છે, પાનાઓનો સમાવેશ હોવો જોઈએ તો તમને આ વિઝા મળી શકે. સાથે જ અગાઉના યુએ વિઝાની નકલો જો તમારી પાસે લાગુ હોય, તમારી પાસે હોય તો એ નકલ પણ તમારે જમા કરાવવી પડશે, એ તમારે આપવી પડશે દસ્તાવેજ રૂપે બતાવવા માટે. હવે સફેદ બેકગ્રાઉન્ડ સાથેના તાજેતરના જે પાસપોર્ટ ફોટોગ્રાફ્સ આપણે પડાવતા હોઈએ છીએ પણ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ સફેદ.
પાત્રતાનો પુરાવો હોવો જોઈએ કે તમે પાત્રતા ધરાવો છો આ વિઝા લેવા માટે, એનો પુરાવો હોવો જરૂરી છે. અને પસંદ કરેલી શ્રેણીના આધારે, જે અલગ અલગ શ્રેણીઓ મેં તમને જે કહી, એ અલગ અલગ શ્રેણીઓના આધારે એ માપદંડ નક્કી કરવામાં આવતા હોય છે. સાથે બેંક સ્ટેટમેન્ટ પણ ખૂબ મહત્વપૂર્ણ બિંદુ છે. બેંક સ્ટેટમેન્ટ અથવા નાણાકીય સ્ટેટમેન્ટ એ પણ તમારે દસ્તાવેજના ભાગરૂપે તમારે બતાવવું પડશે. આરોગ્ય વીમો, અને એ પણ ઇન્ટરનેશનલ આરોગ્ય વીમો, એ પણ તમારે બતાવવો પડશે. અને પહેલાથી જ દુબઈમાં રહેતા હો તો વર્તમાન રહેઠાણ સ્થિતિના તમારા દસ્તાવેજ, તમે દુબઈમાં રહી રહ્યા છો તો ત્યાંના દસ્તાવેજો પણ તમારે બતાવવા પડશે. સાથે જ્યાં રહેતા હો ત્યાંનું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ એ પણ હોવું અહીંયા ખૂબ જરૂરી છે. તો જ તમે આ એપ્લાય કરી શકો છો. હવે યુએઈની ગોલ્ડન વિઝા ભારતીયો માટે એક સુવર્ણ તક છે, ખાસ કરીને નવી નોમિનેશન આધારિત નીતિને કારણે, જે રોકાણની જરૂર વગર આજીવન રેસિડેન્સી આપે છે. આ નીતિ ભારતીય વ્યવસાયિકો, ઉદ્યોગ સાહસિકો, વિદ્યાર્થીઓ, પ્રતિભાશાળી વ્યક્તિઓને યુએઈના ટેક્સ ફ્રેન્ડલી, વૈશ્વિક અને સ્થિર અર્થતંત્રનો લાભ લેવાની તક આપે છે. સમય થયો છે બ્રેકનો.